રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની આજે રાજકોટ તેમજ અલગ અલગ શહેરોની 7 બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। 13 જનરલ બેઠક માટે કુલ 23 ઉમેદવાર તથા અનામત 2 મહિલા સીટ માટે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। કુલ 7 બેઠકો પર 26 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જેમાં સહકાર પેનલના 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। રાજકોટ શહેરના 196 મતદારો સહિત કુલ 332 મતદારો આજે મતદાન કરશે। ત્યારે મામા ભાણેજીની લડાઈના કારણે ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અત્યારે આ ચૂંટણી પર સૌની નજર છે। સહકાર પેનલ અને સંસ્કાર ચેનલના ઉમેદવારોએ પોતપોતાની રીતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સહકાર પેનલના ઉમેદવાર દેવાંગ માકડે જણાવ્યું હતું કે નાગરિક સ્થાપિત કર્યા બાદ સૌપ્રથમ વખત આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। અમારી પેનલને ભાજપનું પણ સમર્થન છે। આ કુટુંબિક બંધ ભેદના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ ચૂંટણી બાદ બંને પક્ષોમાં સમાધાન થઈ જશે એવી અમને આશા છે અને સાથે મળીને અમે કામ કરીશું। ચૂંટણીના વિવાદને લઈ ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી, મદદનીશ ચૂંટણી અધિકારી વિમલકુમાર પટેલના રાબરી હેઠળ વિધાનસભા ચૂંટણીમાં જે રીતે વેબકાસ્ટિંગ, વિડીયો રેકોર્ડિંગ સાથે મતદાન મથકો પર કરવામાં આવ્યું છે, પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નાયબ મામલતદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે, તેમજ કલેક્ટર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। આજરોજ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ રહી છે। આપ સૌ જોઈ રહ્યા છો, ડેલિગેટ્સ એટલે કે અમારા મતદારોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વકનું વાતાવરણ છે અને સહકાર પેનલ કે જે અત્યારે હાલમાં સુશાસન કરી રહી છે એની તરફ લોકોનું અને ડેલિગેટનું વલણ ઝલાઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે શાંતિથી આજની ચૂંટણી સારા માહોલમાં પૂરી થશે એવો મને આશા છે। વલણ એવું લાગી રહ્યું છે કે નાગરિક બેંક અત્યાર સુધી જે રીતે ચાલી છે અને જે રીતે ચાલવી જોઈએ, સુશાસન સારી રીતે જે શાસન ચાલવું જોઈએ એવા લોકો જે ચૂંટણી લડી રહ્યા છે એની તરફી જુવાળ જોવા મળી રહ્યો છે, સ્વયંભૂ જુવાળ જોવા મળી રહ્યો। સાચી વાત છે, આ બેંકમાં ક્યારેય ચૂંટણી થઈ જ નથી। 27-28 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે। અત્યાર સુધી સારી રીતે સિલેક્શનથી જ થતું હતું। આ વખતે થોડું વાતાવરણ નાગરિક પરિવાર જ છે, એમાં થોડા મનભેદ હોઈ શકે, એના કારણે આવું વાતાવરણ બન્યું છે, પણ હું આશા રાખું છું કે ચૂંટણી પછી બધું સારી રીતે સુશાસન ચાલવા માંડશે। તમારી વાત સાચી છે। રાજકોટના જેટલા બેંકના સભાસદો હોય કે પછી ડેલિગેટ હોય કે બેંકની સાથે સંકળાયેલા હોય અને કદાચ રાજકોટના નાગરિકોની પણ એવી લાગણી છે કે આ ચૂંટણી ન થવી જોઈએ, પરંતુ હવે જ્યારે આજે ચૂંટણી થઈ રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મતદારો ઉમટી ગયા છે। હું સહકાર પેનલનો ઉમેદવાર છું અને અમને જણાય છે કે સહકાર પેનલ જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે। ના, આ કુરુક્ષેત્રની લડાઈ જેવું નથી। આ એક કુટુંબ વચ્ચેનો મીઠો ઝઘડો કહી શકાય અને વિષયો કોઈ એવા નથી કે ભાઈ એક કુટુંબમાં દરાર પડી જાય એવું મારું માનવું છે। આજ સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી છે। પરિણામ બાદ બે કુટુંબ ભેગા જ હોય છે અને ભેગા રહેશે એવી મારી આશા છે। વિશેષ તો જ્યારે આજે મતદાન છે, આનંદ એની વાત છે કે મોટી સંખ્યામાં સવારમાં મતદારો આવી ગયા છે અને આમ સહકાર પેનલ અમારી જે છે એના તરફી વાતાવરણ ચોખ્ખું વર્તાઈ રહ્યું છે। ખાસ તો ભાજપ અત્યારે સહકાર પેનલને ટેકો આપી રહ્યો છે, શું કહેશો આને? ભારતીય જનતા પક્ષના પ્રમુખ મહામંત્રીશ્રીઓ મુકેશભાઈ અને એમની ટીમે અમારી સહકાર પેનલને ટેકો જાહેર કરેલ છે, કારણ કે પાર્ટી પ્રેરિત જ આ પેનલ છે, સંઘ પ્રેરિત પેનલ છે। ત્યારે સ્વાભાવિક છે કે ભાજપે ટેકો આપ્યો જ હોય અને એમની જ પેનલ છે એટલે પાર્ટીમાં બીજો કોઈ વિષય નથી। ટેકો મળ્યો છે ને એને લોકોને અપીલ પણ કરી છે મતદારોને કે સહકાર પેનલને જંગી બહુમતીથી વિજય બનાવો। અમારું કામ હતું કે આ બેંકને કૌભાંડ મુક્ત બનાવવી અને કૌભાંડ મુક્ત બનાવવા માટે અમે જે અભિયાન ઉપાડ્યું છે એનો મને આનંદ છે કે ભાઈ બધા લોકો સુધી અમે એ વાત પહોંચાડી શક્યા છીએ અને દુઃખ છે કે 10 લાખ લોકોનું આમાં જે બેંકમાં હિત સમાયેલું છે એના માટે અમારે સંઘર્ષ કરવો પડે છે, કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારધારાને અનુસાર પ્રમાણે સ્વયંસેવકોથી ચાલતી બેંક છે, જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય, ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે। એનું અમને દુઃખ છે, પરંતુ એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ। અને જે વાત ચાલી રહી છે કે ભાઈ
આરબીઆઈની ક્લીન ચીટ ને વગેરે વગેરે એ સાવ હંબગ છે. કારણ કે 13મી સપ્ટેમ્બરે જ્યારે આરબીઆઈ સાથેની મિટિંગ, હમણાં જ 2 મહિના પહેલાંની વાત કરું છું કે આરબીઆઈ સાથેની મિટિંગ જે હતી એ મિટિંગમાં હું, નલિનભાઈ, જીમીભાઈ, જીએમ સાહેબ, આશુતોષભાઈ જે ઇન્સ્પેક્શન કરી ગયા એ, અને ચીફ જનરલ મેનેજર બોમ્બેના આટલા હાજર હતા. એમને બહુ ક્લિયરલી કીધું કે ભાઈ આ જૂનાગઢમાં જે પણ વસ્તુ બની છે એ રેસિડેન્શિયલ ને કોમર્શિયલ બતાડી એની જંત્રી વેલ્યુને ઇન્ફ્લેટ કરી અને એનાથી પણ હાયર લોન આપવામાં આવી, એને ફ્રોડ કહેવાય નહીં. આવો એમનો જ સવાલ હતો. અને બધા જ ખાતાઓનું એમણે ઓડિટ કરવાનું, ફરીવાર આપણા સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડિટ કરી અને એનો રિપોર્ટ પ્રમાણે એક્શન કરવાનું એમણે આપણને તાકીદ આપી છે. હવે આ બધું જ વસ્તુઓ છુપાવવામાં આવે અને કેના દ્વારા છુપાવવામાં આવે તો કે આપણા જ પૂજનીય જે ધાર્મિક રીતે આગળ હોય, સાચું કરવાની લોકોને એની પાસેથી અપેક્ષા હોય, એ જ લોકો આ બધું કરતા હોય ત્યારે દુઃખ થાય કે આવું શેના માટે આપણે કરવાનું. આપણે તો સેવા કરવા માટે આવી છીએ અને સેવા કરવામાં આવી બધી વસ્તુઓ ન હોય. આપણી ટ્રાન્સપરન્સી હોય, આ કોઈ સિક્રસી હોવી ન જોઈએ. અને એના પરિણામ રૂપે કોઈ દિવસ આવતી નહોતી એવી ચૂંટણી આવે છે, બેંકને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે, વિચારધારાને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે. એ બહુ દુઃખદ છે. પરંતુ આ તો જ્યાં સુધી જો ભાઈ આ ઘરમાં કોઈ પણ માણસ 200 ખાતામાં ફ્રોડ ક્યારે કરી શકે? કોઈ પણ માણસ અહીંયા બેંકમાં પણ કોઈ લોકો એમની સાથે જોડાયેલા હોય ત્યારે જ કરી શકે. અને જ્યારે આવા લોકોને બહાર લઈ આવવામાં ન આવે તો આપણા ઘરમાં જ કોઈ ચોર છુપાયેલો હોવા છતાં આપણે એમની સામે કાંઈ ન કરીએ તો ત્યાં સુધી આ લડત તો ચાલુ જ રહેશે. આ લોકોને અત્યારે અમે ઇન્ટરવ્યુ લીધા, એ લોકો એવું કહે છે કે ખોટા આક્ષેપો છે અને આરબીઆઈ અમને ક્લીન ચીટ આપે. મેં એનો જવાબ તો આપ્યો ભાઈ. આ 13મી સપ્ટેમ્બરની જ મિટિંગની હું વાત કરું છું જેમાં ચીફ જનરલ મેનેજર આ બધું બોલે છે. કલ્પકભાઈ, તમે જે આરોપ લગાવ્યા પણ હવે અત્યારે આપણે આની અંદર છીએ તો મુશ્કેલી પડશે. તમે જે આરોપ લગાવ્યા છે, જ્યોતિન્દ્ર મામા એવું કીધું કે આ ચૂંટણી આવી એટલે બધું યાદ આવ્યું. પણ જો એ જ લોકો કહે છે કે ભાઈ 35 જગ્યાએ અરજી કરી, મેં તો નથી કરી પણ 35 જગ્યાએ અરજી કરી, એ એક દીમાં તો થાય નહીં. એ જ કહે છે કે 4 વાર રિઝર્વ બેંક આવી ગઈ, એ એક દીમાં તો આવી નથી, 4 વાર આવી ગઈ, 2 વર્ષમાં આવી ગઈ છે. અને જ્યારે રિઝર્વ બેંક કોઈ દિવસ ક્યાંય આપણા ખાતાના ધિરાણદારોને ત્યાં ન જાય, બોમ્બેના આ 25 ખાતાઓમાં અને જૂનાગઢના 35 ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ જઈ આવી અને એ ગયા પછીનું આ ચીફ જનરલ મેનેજરની વાત કરી રહ્યો છું. ક્યાંક સંઘનું આ જે બેંક કેવું છો તો અમે ભાજપના નેતા છે, આરએસએસ અને ભાજપના નેતાઓની લડાઈ જેવું માની શકે? આમાં છે ને એ લોકોને તો બિચારાને ખબર ન હોય કે ભાઈ આવું આટલા હદે આમાં કંઈક ખરાબ છે. એમને તો જે લોકોએ રજૂઆતો કરી એના ઉપરથી અથવા તો જે લોકોને એમને ગુમરાહ કર્યા એના ઉપર એ લોકો આવી ગયા હોય. જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે રાજકોટના 10 લાખ લોકો ઘરે ઘરમાં 3.5 લાખ શેર હોલ્ડર છે, ઘરે ઘરમાં શેર છે, આપણને ફિટકાર આવે. તમે કહો છો એટલે ખબર તો ઘણા સમયથી તમે કહો છો, એ લોકોને ખબર ન હોય એવું થોડું બને. અને પાછા તમે કહો છો, બીજો બહારનો વ્યક્તિ કહેતો હોય તો ઠીક છે, તો ખબર જ છે બધાને. હું ક્યાં ના પાડું તમે છું. કહો છો ને ખબર નથી. કોને નહીં, જે ભાજપવાળા જે કહે છે ને કે ભાઈ ભાજપવાળાને એ લોકોને ક્યાં ખબર છે? આ જે લોકોને ખબર છે એ તો અમે મુખ્ય લોકોને ખબર છે. નહીં, ખાતા ધારકોને ના ખબર હોય અને ભાજપવાળાને ન ખબર હોય. એમ કહે છે ને ભાજપવાળાને સામે મૂકી દે છે ત્યારે એ લોકોને ખબર નથી. જ્યોતિન્દ્ર મામા એવું કીધું કે કલ્પકભાઈ આગળ આધાર પુરાવા હોય કે તો અત્યાર સુધી કેમ મીડિયાથી દૂર ભાગે છે? મેં તો આધાર પુરાવા તમને આપી દીધા ભાઈ, બધાને આપી દીધા. હું તમને ખાલી એટલું જ પૂછું છું કે જ્યોતિન્દ્રભાઈ મામા કે નલિનભાઈ એટલું કહી દે કે આ ફ્રોડ નથી. બધાની મીડિયા સમક્ષ હું તો કહું છું ને ફ્રોડ છે, તમને આધારે આપી દીધા. એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી. આપણી બેંક સાથે કોઈએ છેતરપિંડી કરી નથી, આટલું કહી દે. ત્યારે એ નથી કહેતા, એમ કહે છે કે રિઝર્વ બેંક નથી કહેતી, બીજા ડિપાર્ટમેન્ટ નથી કહેતા. આપણા ઘરમાં ચોરી થાય
ત્યારે આપણને ખબર પડે કે પોલીસ આવીને આપણને કહે કે તમારે અહીંયા ચોરી થઈ છે. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી તમામ 7 મતદાન મથકો પર સુચારુ રીતે ચાલી રહી છે. મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. સવારથી જ મતદારોની લાઈન લાગેલી છે. સવારે 10 વાગ્યા સુધીમાં 53% જેટલું મતદાન થઈ ગયું છે અને હાલની સ્થિતિએ કમસે કમ 4 બૂથો પર 100% મતદાન થઈ ગયાનો અહેવાલ છે. મતદાન મોરબીમાં, જસદણ, જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે. ટોટલ કુલ 21 ડિરેક્ટરોની આ પોસ્ટ હતી. એમાંથી જે છે 2 મહિલા ડિરેક્ટરો છે અને 5 જે છે એ અલગ અલગ રાજકોટ બહારના ડિરેક્ટરો છે. રાજકોટ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે.